જો તારામાં અને મારામાં ક્યાં કોઈ ફરક છે? આપણે તો માટીના બનેલા માણસ છીએ. આ વાત ભારતીય રાજનીતિના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં બંધ બેસતી છે. ક્યારેય કોઈની અવગણના ન કરી શકાય, કારણ કે ગઈકાલે ભલે હું બળવાન હતો, પરંતુ આજે તારો સમય બળવાન છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામમાં ભાજપ જીતીને પણ આજે નિરાશ છે અને કોંગ્રેસ હારીને પણ આજે ખુશ છે. તેનું કારણ એ છે કે હવે સરકાર કોઈ એકલા હાથે નહીં બનાવી શકે. એનડીએ પાસે ભલે બહુમતી હોય, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવાને લઈને આશાવાદી રહી છે, કારણ કે જેની પાસે મજબૂત ટેકો હોય છે તેની જ સરકાર બનવાની પ્રબળ સંભાવના રહેતી હોય છે. ત્યારે સંદેશ વિશેષમાં વાત એવા મજબૂત ટેકાની, જેનું કદ ભાજપ કોંગ્રેસ જેવી પાર્ટીઓની તુલનામાં ખૂબ નાનું છે, પરંતુ આજે સરકાર બનાવવા તેમની જ સૌથી વધારે જરૂરિયાત છે. देशवासियों ने भाजपा पर, एनडीए पर पूर्ण विश्वास जताया है. एक अकेला नहीं, સાથે ચાલવું પડશે. ફરી હવે દેશમાં ગઠબંધનની સરકાર બનશે. પ્રચંડ જન સમર્થન જેની પાસે, એનું વર્ચસ્વ વધ્યું. ટેકા વિના નહીં બની શકે આ વખતે સરકાર, કારણ કે સમય બળવાન છે. 4 જૂને 400 પાર. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપનો આ નારો હતો. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને મોડે આંકડો આપ્યો. 295 બેઠક પર જીતનો આંકડો. પરિણામ જાહેર થયા અને બંનેના દાવા પોકળ સાબિત થયા. એનડીએ 300 સુધી પણ ના પહોંચી શકી. 292 બેઠક પર જીતથી સંતોષ માનવો પડ્યો, જેમાં ભાજપ પાસે 240 બેઠકો છે. બીજી તરફ કોંગ્રેસને 99 બેઠક અને તેમના ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠક પર જીત મળી. એક રીતે કહીએ તો એનડીએ ગઠબંધનને બહુમતી મળી ગઈ છે. બહુમતી માટે 272 બેઠકોની જરૂરિયાત હોય છે. એનાથી વધારે સીટો એનડીએને મળી ગઈ છે. આ આંકડા પરથી એનડીએની સરકાર બનતી દેખાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવાના છે. 8 જૂને સાંજે દિલ્હીમાં શપથવિધિ સમારોહ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી પીએમ પદના ત્રીજી વાર શપથ લેશે. मैं नरेंद्र दामोदर दास मोदी અને એની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ વખતે પરિસ્થિતિમાં જબરજસ્ત યુટર્ન અને ટ્વિસ્ટ દેખાય છે. એક વાત નવી છે. અત્યાર સુધી કેન્દ્રમાં 2 વખત ભાજપની સરકાર હતી એમ કહી શકાતું હતું, પણ હવે ત્રીજી ટર્મમાં ભાજપની નહીં, એનડીએ સરકાર કહેવાશે. એનડીએમાં ભલે સૌથી મોટો પક્ષ ભાજપ હોય, પણ એમાં ભાજપ સિવાયના 40 નાના મોટા પક્ષો અને સ્થાનિક પાર્ટીઓનો સમાવેશ છે. એનડીએ પાસે બહુમત કરતાં 20 બેઠકો વધારે છે. એવામાં હવે જો સરકાર બને તો એમાં એ નાની મોટી પાર્ટીઓની મજબૂત ભાગીદારી રહેશે. મતલબ કે ખાતાઓની ફાળવણીમાં એનડીએના ભાજપ સિવાયના અન્ય સાથી પક્ષોને પણ સાચવવા પડશે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પાસે 234 બેઠકો છે અને એ પણ સરકારમાં આવવા માટે એડી ચોટીનું જોર લગાવવા માંગે છે. તેઓ પણ પોતાના ગઠબંધનમાં અન્ય પાર્ટીઓ સામેલ થાય એ માટે હથગંડા અજમાવવા માટે તૈયાર છે. પણ એનડીએ પાસે જ્યારે પહેલેથી જ બહુમતી છે, એવામાં ઇન્ડિયા ગઠબંધન માટે એક રીતે કહીએ તો 272નો આંકડો પાર કરવો હિમાલય સર કરવા સમાન મુશ્કેલ છે. સરકાર રચવા માટે 272 સાંસદો હોવા આવશ્યક છે. એવામાં ભાજપના મનમાં ડર એ છે કે ભલે એનડીએને 292 બેઠકો મળી ગઈ છે, પણ અન્ય પાર્ટીઓ ખેલ કરી જાય તો એમની બેઠકો ઘટી જાય અને 272થી જો ઓછી સીટો થઈ જાય તો એમનું સરકાર બનાવવાનું સપનું રોળાઈ શકે. પણ આ એક સંભાવનાની વાત છે, જે સાચી પડવાની શક્યતા ખૂબ ઓછી છે અને રાજનીતિમાં એને સંપૂર્ણપણે નકારી શકાય એમ પણ નથી. અને આ વાત ભાજપ સાથે જોડાયેલી નાની મોટી પાર્ટીઓ અને તેના નેતાઓ સારી રીતે જાણે છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, લાલો લાભ વગર ના લોટે. મતલબ કે માણસને જ્યારે પોતાનો લાભ દેખાતો હોય તો જ એ કોઈની મદદ કરે. આ કહેવત રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં બિલકુલ બંધ બેસતી છે. ગઠબંધનમાં રહેલી નાની મોટી પાર્ટીઓ અને તેમના નેતા પણ ઈચ્છતા હોય કે જો સરકાર બને તો એનાથી અમને પણ કંઈક ફાયદો થઈ જાય. લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું
અને એમાં સ્પષ્ટ થઈ ગયું કે સહકાર વિના, સહયોગ વિના સરકાર નહીં બને. અને બસ એ બાદથી જ ટેલિફોન રણકતા થઈ ગયા. ચર્ચાઓ શરૂ થઈ ગઈ એવા કિંગ મેકરોની જેમના સહયોગથી સરકાર બનાવી શકાય, જેમાં સૌથી પહેલા નામ આવે નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયુનું. જેડીયુ એક રીતે કહીએ તો બિહારની ક્ષેત્રીય પાર્ટી, પણ એ નામ દેશની રાજનીતિમાં કાયમ ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. આ પાર્ટીને રાષ્ટ્રીય ફલક પર લાવવાનો ફાળો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાય છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતું આ બેનર જુઓ, જેમાં લખેલું છે નીતિશ સબકે હૈ. સોશિયલ મીડિયામાં આ બેનર એક કટાક્ષના રૂપે વાયરલ થયું હતું, જેમાં એ વાતનો સંદેશો આપવાનો પ્રયાસ હતો કે નીતિશ કુમારને જ્યાં પોતાનો લાભ દેખાય ત્યાં એ પક્ષ પલટો કરી દેશે. અને આ વાત બીજી રાજકીય પાર્ટીઓને પણ લાગુ પડે છે, કારણ કે એમને પણ જ્યારે સરકાર બનાવવાની જરૂર પડે ત્યારે નીતિશ કુમાર પહેલા યાદ આવતા હોય છે. એટલા માટે ઇન્ડિયા ગઠબંધનના સંયોજક રહેલા નીતિશ કુમારને એનડીએમાં સામેલ કરી દેવામાં આવ્યા. એનડીએની 292 બેઠક પર જીત થઈ, જેમાં નીતિશ કુમારની જેડીયુ પણ સામેલ છે. બિહારમાં 12 બેઠકો ઉપર જેડીયુના ઉમેદવાર જીત્યા. આ પરિણામથી નીતિશ કુમાર કિંગ મેકર સાબિત થયા. નીતિશ કુમાર એનડીએના જ છે એ વાત પર ભાર મૂકવા પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં નીતિશ કુમારનું નામ લીધું હતું અને એનડીએની જીતમાં નીતિશ કુમાર અને એમની પાર્ટી જેડીયુને શ્રેય આપ્યો છે. દિલ્હીમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની બેઠકો યોજાઈ. નીતિશ કુમાર પટનાથી દિલ્હી જવા માટે જે ફ્લાઇટમાં રવાના થયા, એ જ ફ્લાઇટમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ સવાર હતા. ફ્લાઇટમાં બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. સોશિયલ મીડિયામાં આ વિડીયો જબરજસ્ત વાયરલ થયો અને એને લઈને તર્ક વિતર્ક પણ એટલા જ વહેતા થયા. નીતિશ કુમારની પાર્ટીએ એનડીએને સમર્થન આપવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે, પણ તેમનું સમર્થન શરતી છે. એક નહીં પણ 3 શરતો નીતિશ કુમારની પાર્ટી જેડીયુની છે. પહેલી શરત, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો. બીજી શરત, દેશભરમાં જાતિના આધારે જનગણના કરાવવી. અને ત્રીજી શરત, બિહારમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવે. નીતિશ કુમારને લઈને ભલે જુદા જુદા કયાસ લગાવવામાં આવી રહ્યા હોય, પણ જેડીયુ નેતા કહી રહ્યા છે કે નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયુ एनडीए સાથે જ છે. लेकिन आपने ठीक कहा है, हमारी प्रायोरिटी की जो मांग है वो बिहार को विशेष राज्य का दर्जा है, जिसके बगैर बिहार का न इंडस्ट्रियलाइजेशन होगा, न अर्बनाइजेशन होगा, न जॉब वहाँ पे निकले होना चाहिए. ये 13 करोड़ बिहारियों की इच्छा है. और जो बिहार के बेरोजगारी को लेकर के, पावर्टी को लेकर के जो लंबे चौड़े भाषण देते हैं, मेरा उनसे भी निवेदन है कि वो भी इस काम में हमारी मदद करें कि बगैर विशेष राज्य का दर्जा दिए बिहार का कोई डेवलपमेंट नहीं हो. આ તો વાત કરી નીતિશ કુમારની, પણ બિહારમાં હજી 2 પાર્ટીઓ એવી છે જે બળવાન સમયમાં બળવાન પાર્ટી સાબિત થઈ છે, જેમનું કદ લોકસભા 2024ની ચૂંટણીના પરિણામમાં વધ્યું છે. પહેલા વાત ચિરાગ પાસવાનની. ચિરાગ પાસવાન પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત નેતા રામવિલાસ પાસવાનના પુત્ર છે. ચિરાગ પાસવાન આ વખતે તેમના પિતાની વિરાસત કહેવાતી બિહારની હાજીપુર બેઠક પર ચૂંટણી લડ્યા અને આ બેઠક પર તેમણે જીત મેળવી. આ સીટ વિરાસત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સીટ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન પાસે રહી હતી. રામવિલાસ પાસવાન 8 વખત હાજીપુર બેઠક પર સાંસદ રહી ચૂક્યા છે. વર્ષ 2009માં આ બેઠક પર જેડીયુના ઉમેદવારની જીત થઈ હતી. વર્ષ 2019માં આ બેઠક પર ચિરાગ પાસવાનના કાકા પશુપતિ કુમાર પારસ ચૂંટણી લડ્યા, પણ એ બાદ ચિરાગની તકરાર થઈ, જે બાદ વર્ષ 2024માં ચિરાગ પાસવાન એલજેપીમાંથી ચૂંટણી જીત્યા. એલજેપી રામવિલાસના નામથી ઓળખાતી આ પાર્ટી એનડીએની ઘટક દળ છે. ચિરાગ પાસવાને એનડીએની મળેલી બેઠકમાં પોતાનો ટેકો જાહેર કર્યો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોરચાના મુખ્યમંત્રી જીતન રામ માંઝી ગયા બેઠક પરથી જીત મેળવી ચૂક્યા છે.
3 વખત ગયા બેઠક પર હારનો સામનો કરી ચૂકેલા જીતનરામ માંઝીને આ વખતે જીત મેળવવામાં સફળતા મળી. જીતનરામ માંઝીની હમ પાર્ટી આ વખતે પહેલીવાર એનડીએના ઘટક દળ તરીકે ચૂંટણી લડી હતી. હિન્દુસ્તાન આવામ પાર્ટી બિહારની સ્થાનિક પાર્ટી છે, પણ જીતનરામ માંઝીની જીત સાથે આ પાર્ટીનું પણ એનડીએમાં એક અલાયદું મહત્વ થઈ ગયું છે. भारत का तीसरी बार नरेंद्र भाई मोदी जी प्रधानमंत्री बनेंगे और हम लोग हिंदुस्तानी अवाम मोर्चा सेकुलर के लोग हैं, पहले से ही समर्थन दिए हुए हैं, आज भी कहते हैं कि जहां नरेंद्र मोदी जी रहेंगे वहां हम लोग सब रहेंगे. हम लोग सब मिलकर के चाहते हैं कि भारत का तीसरी बार प्रधानमंत्री या नेतृत्व करें भारत का. બળવાન સમયના બીજા બળવાન નેતાની હવે વાત કરવી છે, અને એ નેતા છે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ. ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પાર્ટીએ આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ફરીથી સત્તા મેળવી. આંધ્રપ્રદેશમાં લોકસભાની 25માંથી 16 બેઠકો તેમણે જીતી લીધી. ટીડીપી અત્યારે એનડીએ સાથે જોડાયેલી પાર્ટી છે. એવામાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવવા માટે ટીડીપીની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુની પણ સરાહના કરી હતી. ટીડીપી આંધ્રપ્રદેશની ક્ષેત્રીય પાર્ટી છે, પણ એ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ચૂંટણીમાં જનતાએ કોઈ પણ એક પાર્ટીને બહુમત આપ્યો નથી. એવામાં નાયડુની પાર્ટીને જે બેઠકો મળી છે તેના કારણે તેમનું અને ટીડીપીનું રાજકીય વર્ચસ્વ વધી ગયું છે. ચંદ્રબાબુ નાયડુની વાત કરીએ તો તેમના સહયોગથી 3 વખત કેન્દ્રમાં સરકાર બની શકી. પહેલા એચડી દેવેગૌડાની સંયુક્ત મોરચા સરકાર, એ બાદ વર્ષ 1996 અને 1998માં આઈકે ગુજરાલ સરકાર, એ બાદ 2 વખત અટલ બિહારી વાજપેયીની ગઠબંધનની સરકાર બની. ચંદ્રબાબુ નાયડુનો એનડીએને જ ટેકો છે, કારણ કે વર્ષ 2018માં તેમણે એનડીએથી બહાર જઈ કોંગ્રેસ સમર્થક પાર્ટીઓ સાથે ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમના કારણે તેમને મોટી મુશ્કેલી વેઠવી પડી હતી. આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીને મોટી જીત મેળવવાનો શ્રેય એનડીએને જાય છે. એવામાં ચંદ્રબાબુ નાયડુ એનડીએ સાથે કોઈ ગેમ રમી શકે એમ છે નહીં. ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ પણ શરતી સમર્થન આપ્યું હોય એવા દાવા કરવામાં આવી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ 5 મંત્રી પદની માંગ કરી છે. સાથે જ લોકસભા સ્પીકરના પદની પણ માંગણી કરી છે. મતલબ એમ સમજો કે ટીડીપીના 16 સાંસદોમાં દરેક 3 સાંસદ પર એક મોટા પદની માંગ થઈ છે. આ બંને કિંગ મેકરોનો સાથ એનડીએને મળ્યો. દિલ્હીમાં 1.5 કલાક કરતાં પણ વધુ સમય બેઠક ચાલી, જેમાં કિંગ મેકર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સામેલ રહ્યા. એલજેપીના ચિરાગ પાસવાને પણ સમર્થન આપ્યું. આ તમામ નેતાઓએ એનડીએ માટે સમર્થન પત્ર રજૂ કર્યો, અને સાથે જ શિવસેના શિંદે જૂથનું સમર્થન એનડીએને મળ્યું છે. એકનાથ શિંદે દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમણે બેઠકમાં સમર્થન આપ્યું. નવી સરકારની રચના માટે વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમણે રાજીનામું સોંપ્યું અને તેમણે મંજૂર કર્યું. જે બાદ એનડીએના તમામ જૂથના સહયોગી વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નીતિશ કુમારે રાષ્ટ્રપતિ નિવાસ સ્થાને જઈને સરકાર રચવાનો દાવો કર્યો. લોકશાહીમાં જનતા અને જનતાએ આપેલો જનાદેશ સર્વોપરી હોય છે. જનતાએ એક પણ પાર્ટીને બહુમત નથી આપ્યો, જેથી ટેકા સાથે જ હવે નવી સરકાર બનાવવાની છે. ત્યારે 2 ટર્મ બાદ ફરી એકવાર ગઠબંધનની સરકાર દેશમાં બનશે. પણ ભાજપ કહે છે કે તેમને ગઠબંધનની સરકાર ચલાવવાનો અનુભવ છે. કેવી રીતે, એ વાત હવે આગળ કરીશું. આગળ વાત કરીશું આ પહેલા ભારતની રાજનીતિમાં બનેલી ગઠબંધનોની સરકારની. કેટલા સમય સુધી એવી સરકારો રહી, એની કેવી અસર રહી, એ બધી જ ચર્ચા આના પછીના અહેવાલમાં. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગઠબંધનની સરકાર મજબૂતી લાવે છે કે અથવા આ સરકાર મજબૂરીથી ચલાવવામાં આવે છે? આ સવાલ દરેક દેશવાસીઓના મનમાં કાયમ થતા હોય છે. જ્યારે દેશમાં ગઠબંધનની સરકાર બનતી હોય છે, લોકસભા 2024ની ચૂંટણીના પરિણામમાં કોઈ પણ પાર્ટીને બહુમતી નથી મળી, તેવામાં નવી સરકાર ગઠબંધન સાથે બનશે તે નક્કી થઈ ગયું છે.
ગઠબંધનની સરકાર હોવાના ફાયદા કરતાં ગેરફાયદા વધારે હોય છે અને એટલા માટે જ દરેક રાજકીય પાર્ટીના પ્રયાસ હોય છે કે તેમની સ્વતંત્ર સરકાર બને. ત્યારે ભારતની રાજનીતિમાં ભૂતકાળમાં અનેક ગઠબંધનોની સરકાર બની છે. આજે તે સરકારોની વાત કરવી છે અને તે ગઠબંધનની સરકારના કારણે થયેલી અસરની પણ વાત કરવી છે. સાથે જ વાત કરવી છે કે એવા ઉમેદવારની જીતની જે સાબિત કરી ગયા કે ન માત્ર મોટા પાર્ટી કે મોટા નેતા પરંતુ દરેક વ્યક્તિની જીતનું અહીં વિશેષ મહત્વ રહેલું છે. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર એ વાત પુરવાર કરી છે કે સત્તા મેળવવા માટે ક્ષેત્રીય પાર્ટીઓનું ખૂબ મહત્વ રહેતું હોય છે. ત્રીજી વખત સરકાર બનાવવા માટે એનડીએ તૈયાર થઈ ગઈ છે. ગત 2 ટર્મમાં ભાજપે જ બહુમતીનો આંકડો પાર કર્યો હતો, પરંતુ આ વખતે ભાજપ બહુમતી મેળવી નથી શકી, જેથી એનડીએના તમામ ઘટક દળોને સાથે રાખીને નવી સરકાર બનાવવાની છે. ભારતમાં જુદા જુદા રાજ્યોમાં ભાષા, રહેણીકરણી અને તેની સમસ્યાઓ અલગ અલગ હોય છે, જેથી ક્ષેત્રીય પાર્ટીઓ પોતાના ક્ષેત્રના મુદ્દાઓ ઉઠાવતી હોય છે. તેવામાં જો ગઠબંધનની સરકાર બને તો જે તે ક્ષેત્રના નેતા પોતાના ક્ષેત્ર, રાજ્યના મુદ્દાને ગઠબંધનની સરકારમાં પ્રાધાન્ય આપી શકે છે. હવે જ્યારે દિલ્હીમાં ગઠબંધનની સરકાર બનવાની છે, જેમાં ભાજપ સહિત અન્ય પાર્ટીના નેતાઓની ભાગીદારી કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણયમાં જોવા મળી શકે છે. ક્ષેત્રીય પાર્ટીઓનું કેન્દ્રમાં વર્ચસ્વ વધવાથી 2 પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે. એક દલીલ મુજબ જો સ્વતંત્ર સરકાર હોય તો તેઓના કોઈ પણ નિર્ણયો પર રોક લગાવવી મુશ્કેલ થઈ જતી હોય છે, પરંતુ ગઠબંધનની સરકાર હોય તો દબાણ રાખી શકાય છે, જેનાથી લોકશાહીમાં આદર્શ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે એકતરફી નિયંત્રણો લેવામાં આવે તો તેને રોકી શકાય છે. જેની સામે બીજી દલીલ એવી છે કે મહત્વના નિર્ણયો લેવા હોય જે સમયસર લેવા ખૂબ જરૂરી છે, પરંતુ ગઠબંધનની સરકારમાં મતમતાંતર થાય તો તે નિર્ણય લેવાતો નથી અથવા મોડો લેવાય છે. આ વાતને સીધી રીતે સમજીએ તો વર્ષ 2019માં ભાજપની જ બહુમતી સાથે સરકાર હતી, જેના કારણે વિપક્ષના વિરોધ વચ્ચે પણ આર્ટિકલ 370 જેવો નિર્ણય ભાજપ લઈ શકી હતી, કારણ કે ભાજપ પાસે પૂરતા સંસદ સભ્યોનું સમર્થન હતું. જો આ પરિસ્થિતિમાં ગઠબંધનની સરકાર હોત તો આ નિર્ણયમાં વિલંબ પણ આવી શક્યો હોત. ગઠબંધનના ફાયદા કે ગેરફાયદાની વાતને લઈને ભલે જુદા જુદા તર્ક વિતર્ક હોય, પરંતુ ભારતમાં છેલ્લા 35 વર્ષથી ગઠબંધનની સરકારો રહી છે. વર્ષ 1952થી વર્ષ 1971 સુધી કોંગ્રેસની સરકાર બહુમત સાથે રહી હતી. તે બાદ વર્ષ 1977માં જુદી જુદી વિચારધારા ધરાવનારા વાળી પાર્ટીઓ એક થઈ અને જનતા પાર્ટી બની. તે સમયે જનતા પાર્ટીને 295 બેઠકો પર જીત મળી. ત્યારે મોરારજી દેસાઈના નેતૃત્વમાં પહેલીવાર બિન કોંગ્રેસી સરકાર બની. આધિકારિક રીતે કહીએ તો વર્ષ 1988થી 89માં નેશનલ ફ્રન્ટ સત્તામાં આવી હતી, જે પહેલું રાષ્ટ્રીય ગઠબંધન હતું. વર્ષ 1998માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ગઠબંધન બન્યું, જેને નામ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDA નામ અપાયું. વર્ષ 2004માં ઇન્ડિયા શાઇનિંગ કેમ્પિયન ના ચાલ્યું અને યુપીએ ગઠબંધનની સરકાર બની. વર્ષ 2009માં ફરી યુપીએ સરકાર બની. તે બાદ વર્ષ 2014માં 2019માં મોદી સરકાર બની. મહત્વનું છે કે ભલે બંને ચૂંટણીમાં ભાજપની બહુમતી મળી, તેમ છતાં પણ તેમણે એનડીએ ગઠબંધનને સાથે રાખ્યા હતા. 2014 में भी जब नरेंद्र मोदी जी को जनता ने 283-84 अकेले बीजेपी को जनादेश दिया था, तब भी नरेंद्र मोदी जी ने गठबंधन के साथियों को लेकर के सरकार चलाई. 2019 में भी जब 303 से ज़्यादा सीटें नरेंद्र मोदी जी को अकेले बीजेपी को जनता ने दिया, तब भी नरेंद्र मोदी जी ने सहयोगियों को साथ लेकर के सरकार चलाई. तो इसलिए गठबंधन के मामले में ईमानदारी के साथ, गठबंधन के मामले में जो है मजबूती के साथ, गठबंधन के साथियों को विश्वास में लेकर के सरकार चलाने के मामले में, साथ लेकर के चलने के मामले में नरेंद्र मोदी जी आंचे पर के खड़े हैं. अगर इतनी सीटें अगर कहीं गलती से कांग्रेस पार्टी को होती तो अपने साथियों को चिमटे से भी नहीं छूती. એક વ્યક્તિ શું કરી શકે તો તેનો જવાબ દીવ દમણ લોકસભા બેઠક પર ચૂંટાઈને આવેલા ઉમેશ પટેલે આપ્યો છે. ઉમેશ પટેલે તેમની સામેના ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોને હાર આપી છે. ઉમેશ પટેલે જનતા પાસેથી એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડી હતી. જનતા વચ્ચે જમીની સ્તર સુધી પહોંચવાના કારણે ઉમેશ પટેલને દીવ દમણ બેઠક પર તેમનો વિજય થયો છે.
ઉમેશ પટેલનું સમર્થન લેવા માટે એનડીએ INDIA ગઠબંધને પ્રયાસ કર્યા છે. જોકે ઉમેશ પટેલે કોને ટેકો આપવો તેનો નિર્ણય લીધો નથી. જે પણ અમને એવી ખાતરી અપાવશે કે ભાઈ આ જે હિટલરશાહી છે તે સમાપ્ત થશે અને દમણ દીવને પણ મુખ્ય ધારામાં લાવવામાં આવે. આજે 1961 થી અમે પ્રેસિડેન્ટ રૂલમાં એટલે રાષ્ટ્રપતિ શાસનમાં જીવી રહ્યા છીએ. જે અમને બાંયધરી આપશે અને અમને એ અમારા એજન્ડાને પૂરો કરવાની ખાતરી આપશે તેમના સાથે અમે જોડાશું. ફરી એકવાર પ્રત્યક્ષ રીતે ગઠબંધન સરકારનો યુગ પરત આવી રહ્યો છે. ત્યારે હવે ક્ષેત્રીય પાર્ટીઓનું યોગદાન આવનારા દિવસોમાં ચાલનારી સરકારમાં કેવી અસર કરશે તે સમય જ બતાવશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.